કામ ના કર્યું પણ આ તો મારે હવે હું નીકળી બહાર એટલે મને ખબર પડે છે કે હું હાનું નહીં કે 2 રૂપિયા કેવી રીતના આપણે કમાવે આપણે અમારા મહારાજ કોઈ દિવસ મને બહાર ના મોકલી અને હવે આ ગયા ત્યારથી તો મારા ખાવાનો વાંધા થઈ જાય. તો પછી શું થયું હતું બેન મારા ભાઈને? દારૂ પીતા હતા ને એટલે લીવર બધા ખરાબ થઈ ગયા હતા એના. 6 મહિના તો કેવી સેવા કરી મેં કે બચી જાય એમ કરીને તો એ કઈ બચ્યા નહીં. મેં કે સુધરી જાય એમ કરીને એને નાના બચ્ચા જેવું ઉચકીને લઈ જવાનું, ડાયપર ને બધું બદલાવાનું, પણ શું કરે ભગવાન એટલું બચી જતા ને અમારા મહારાજ તો કઈ ના. અને કોઈ એવું નહીં કે ભાઈ મારા દિયર કોઈ આપે આપડાને. તો બેન પછી તમારો કોઈ દીકરો કેવું કોઈ નથી બેન? કઈ ના, એક થઈ જતો તો અમારો સહારો થઈ જતો, છોકરા રહેતા તો મારે કઈ બહાર ભટકાવવું નહીં પડતું હવે, પણ કોઈ છોકરો જ નહીં મારા તો હું કરું હવે? દુઃખ થાય એમ કે આજે એકલી વિધવા સ્ત્રી પર બધી જવાબદારી આવી ગઈ, ઘર હલાવવું. એક હોય તો આપણને ખાવાનું બધું લાગે છે. એક છોકરો રહેતો ને મારો તો મારો ટેન્શન દૂર થઈ જતું. ઓ એટલે દીકરોય નથી બેન? ના નહીં બેન, રડવામાં હું સમજી શકું. એક સ્ત્રીને તો ખૂબ દુઃખ થાય એમ કે આજે દીકરો પણ નથી અને ધણી પણ નથી એમ. હવે આ 1 વર્ષ થઈ ગયો, મને ખબર હે કે મારો ઘરવાળા હતા તો મેં કેવી હતી. તો બેન પછી તમે શું કામ કરો? ઝાડુ પોતાનું કરીએ અમે અને 4-5 હજારમાં રૂમ ભાડો ભરવાનું, લાઇટ બિલ ભરવાનું થાય કે ખાવાનું કોઈ દિવસ મળે તો ખાઈએ ને તો હુઈ જઈએ. પછી શું કરીએ? બેન રડવામાં હું સમજી શકું. દુઃખ થાય એમ કે એકલતા સાથે જીવન જેવું ખૂબ અઘરું થઈ જાય એમ. એવું કે ભગવાન હું એ મરી જાઉં તો સારું એવું લાગે મને. નહીં બેન એવું નહીં બોલો. કઈ સન તહેવાર ઉપર મેં હજુ વરો થઈ ગયો, કપડાં નહીં લીધા, કઈ નહીં. જો અમારા મહારાજે લઈ આપ્યા હતા એ જ પહેરું. એવું નહીં કે ભાઈ ચાલો બીજા લઉં, પણ મારે લેવું કેવી રીતના લઉં? મારે ખાવાના વાંધા છે તો મારે કપડાં કેવી રીતના લઉં? એટલે મેન તો ખાવા પીવાની તકલીફ. ખાવા પીવાની તકલીફ મારે, બીજું કશું ના જોઈએ મારે. બેન રડોમાંથી જે પણ મદદ થાય ને તે મદદ કરવાની કોશિશ કરે બેન. તો બેન આજની આ ખાસ રાશન કીટ છે JD USA અને એમના પેરેન્ટ્સ તરફથી આ તમને રાશન કીટ આપવામાં આવી છે બેન. તો શું કહેશો એમના પરિવાર વિશે બેન? એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ભગવાન સુખી રાખે અને એમના પરિવારને બધાને સુખ શાંતિ મળે. ચોક્કસ તો બધાને સુખ શાંતિ રાખે. એમને મને કીટ આપ્યું એમને. થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમે તમારા પરિવાર વતી આ નિરાધાર બેન માટે જે પણ સપોર્ટ મોકલે છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે. હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધ આપે એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની તમે હર હંમેશ મદદ કરતા રહેવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.